નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અમદાવાદની એક કંપની વિશે વાત કરવાની છે, જે કંપની બોનસ શેર આપવાની છે અને સાથે જ શેર વિભાજન પણ કરવાની છે અને આ બંનેની રેકોર્ડ ડેટ પણ કંપનીએ જાહેર કરી દીધી છે। તો આ બોનસ શેર અને શેર વિભાજનનો રેશિયો કેટલો છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ, કંપની છે મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ। કંપનીના શેર 1% વધીને 215 રૂપિયાના ભાવ પર બંધ થયા છે અને કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું કે બોનસની સાથે સાથે શેર વિભાજન માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। જો કે એક્સચેન્જે કંપનીના શેરને ઈએસએમ સ્ટેજ 2 માં રાખ્યો છે, એટલે કંપની મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને કંપનીએ બોનસ અને રેકોર્ડ ડેટ શેર વિભાજન માટે રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે। એક્સચેન્જમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર કંપનીએ 2 ઓગસ્ટને રેકોર્ડ ડેટ નક્કી કરી છે। તેનો અર્થ સ્પષ્ટ છે કે આ તારીખ સુધીમાં જેના ખાતામાં શેર હશે તેમજ તેમને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો લાભ મળશે। અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર 1 પર 2 બોનસ શેર અને એક શેરને 5 ટુકડામાં વેચવામાં આવશે। એટલે જો તમારા જોડે એક શેર હશે તો તમને 2 બોનસ શેર મળશે, એટલે ટોટલ તમારા જોડે 3 શેર થઈ ગયા। એક શેરને 5 ટુકડામાં વેચવામાં આવશે, એટલે કે એક શેર હશે તમારા જોડે તો 3 બોનસ શેર અને 5 શેર વિભાજન થઈ ટોટલ 15 શેર થઈ જશે તમારા જોડે। રેકોર્ડ ડેટના દિવસે જે રોકાણકાર પાસે એક શેર હશે એને ટોટલ 15 શેર મળવાના છે બોનસ અને શેર વિભાજન પછી। કંપનીના શેર વિશે વાત કરીએ તો કંપનીના શેર 1% વધી 215 રૂપિયાના ભાવ પર બંધ થયા। 3 મહિનામાં 30% અને 1 વર્ષમાં 100% અને 3 વર્ષમાં 500%ની શેરમાં તેજી જોવા મળી છે આપણને। કંપની શું કરે છે એના વિશે વાત કરીએ તો મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ મારુતિ સુઝુકી સાથે કનેક્શન। કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ બંને કંપની એકબીજા સાથે કનેક્શન નથી। મારુતિ ઇન્ફ્રા ઈવી હાઉસિંગ કારોબારમાં છે અને કંપની ઘર બનાવે છે અને વેચે છે। કંપનીની હેડ ઓફિસ અમદાવાદમાં છે। પછી વાત કરીએ કે સેબીએ શેરોની મૂવમેન્ટ આધાર પર એએસએમ ફ્રેમવર્કમાં શરૂ કર્યું છે। સ્ટેજ 2 હેઠળ રાખવામાં આવેલી કંપનીઓની પિરિયોડિક કોલ ઓપ્શનની સાથે સપ્તાહમાં માત્ર એકવાર ટ્રેડ કરવાની પરવાનગી પહેલા આપવામાં આવી હતી, પરંતુ હાલમાં નિયમ બદલ્યા છે। હવે સેબીએ એક મોટી રાહત આપતા કહ્યું કે હવે પ્રતિદિન 2% પ્રાઇસ બેન્ડની સાથે ટ્રેડ કરવાની પરવાનગી છે। જો કે સેબીએ 100% માર્જિન નિયમમાં ફેરફાર કર્યો નથી, એટલે કે 100% માર્જિન આવશ્યકતાની સાથે ટ્રેડની પરવાનગી આપવામાં આવી છે। જાણકારી અનુસાર આ રાહત માત્ર ફ્રેમવર્ક સ્ટેજ 2 હેઠળ રાખવામાં આવી છે। કેટલીક કંપનીઓ માટે છે। સ્ટેજ 1 માં કંપનીઓ માટે કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી। એક્સચેન્જોએ કહ્યું કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સાથે સંયુક્ત ચર્ચામાં ઈએસએમ ફ્રેમવર્ક હેઠળ ઉપલબ્ધ સર્વેલન્સ એક્શનનું રિવ્યુ કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર વિશે, જેમાં કંપનીએ બોનસ શેર અને શેર વિભાજન બંને માટેની રેકોર્ડ ડેટ 2 ઓગસ્ટ 2024 નક્કી કરી છે। એટલે કે એક શેર ઉપર 2 બોનસ શેર આપવાની છે અને એક શેરને 5 ટુકડામાં વિભાજન કરવાની છે। તો તમારા જોડે એક શેર હશે તો 2 બોનસ શેર એટલે 3 શેર થશે અને એ 3 શેરને 5 ટુકડામાં વિભાજિત કરી એટલે કે ટોટલ તમારા જોડે 15 શેર થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।